નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ ચેનલ ઉપર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ ઉપરાંત ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ ગ્રામરના વિડીયો એ ખૂબ જ ઉપયોગી બની રહેશે. 1111 જેટલા વિડીયો આ ચેનલ ઉપર અવેલેબલ છે. દોસ્તો, કરંટ અફેર્સ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે કરંટ અફેર્સ અત્યારે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દોસ્તો, તો આ કરંટ અફેર્સ રોજબરોજની ઘટના, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, સમાજ, અવોર્ડ્સ, સાહિત્ય, દરેક ક્ષેત્રમાં બનતી ઘટનાઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. દોસ્તો, અઠવાડિયાના ટોપ 10 સમાચાર અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, તો આ સમાચાર અત્યારે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે દોસ્તો કરંટ અફેર્સનો આ એપિસોડ 163મો એપિસોડ જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, કરંટ અફેર્સની વાત કરીએ છીએ ત્યારે હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું મિત્રો એ મારા વાંચનનો એક ભાગ છે, મારા અભ્યાસનો એક ભાગ છે. મિત્રો, કાશ કોઈ ક્ષતિ જણાય ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ મિત્રો અવશ્ય કરી લેશું. મિત્રો, સમાચારમાં નજર નાખીએ તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુન્યુઅલ મેક્રોનને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, ઓલિમ્પિક સમિતિ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુન્યુઅલ મેક્રોનને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, કયા દેશના રાષ્ટ્રપતિ છે? ફ્રાન્સના રાષ્ટ્રપતિ. કોના દ્વારા? ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા વેનગંગા અને નલગંગા, ખાસ યાદ રાખજો બે નામ, લિંકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કઈ સરકાર દ્વારા? મહારાષ્ટ્ર સરકાર દ્વારા વેનગંગા અને નલગંગા લિંકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ માટે આસિયાન ઇન્ડિયા ફેલોશિપની શરૂઆત કરવામાં આવી છે. કયા ડિપાર્ટમેન્ટ દ્વારા? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કૃષિ સંલગ્ન વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ માટે કૃષિ અને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ માટે આસિયાન ઇન્ડિયા ફેલોશિપ, ખાસ આ યોજનાનું નામ યાદ રાખજો, આસિયાન ઇન્ડિયા ફેલોશિપ. મિત્રો, તાજેતરમાં જ બેંગલુરુ શહેર ખાતે ઇલેક્ટ્રિક વાહન પરીક્ષણ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. બેંગલુરુ શહેર ખાતે ઇલેક્ટ્રિક વાહન પરીક્ષણની સુવિધાની શરૂઆત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ આસામ રાઇફલ્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે લેફ્ટનન્ટ જનરલ વિકાસ લખેરા, ખાસ યાદ રાખજો, લેફ્ટનન્ટ જનરલ વિકાસ લખેરા, ખાસ નામ અવશ્ય યાદ રાખજો, વિકાસ લખેરા આસામ રાઇફલ્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે લેફ્ટનન્ટ જનરલ વિકાસ લખેરાએ ચાર્જ સંભાળી લીધો છે. મિત્રો, તાજેતરમાં જ આરોગ્ય કર્મચારીઓની હાજરીને નિયંત્રિત કરવા માટે ઉપસ્થિતિ પોર્ટલ ઝારખંડ સરકારે શરૂ કરેલ છે. ઝારખંડ રાજ્યએ ઉપસ્થિતિ પોર્ટલ કોણે શરૂ કર્યું છે? તો કે ઝારખંડ રાજ્યએ. શેના માટે? આરોગ્ય કર્મચારીઓની હાજરીને નિયંત્રિત કરવા માટે, આરોગ્ય કર્મચારીની હાજરીને નિયમિત કરવા માટે ઝારખંડ સરકારે
ઉપસ્થિતિ પોર્ટલ શરૂ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ હરિયાણા રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટ 2024થી શાળામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવા માટે ગુડ મોર્નિંગની જગ્યાએ જય હિન્દ શબ્દ લગાડવાનો નિર્ણય કર્યો છે. કઈ સરકાર? હરિયાણા રાજ્ય સરકાર. ક્યારથી? 15મી ઓગસ્ટ 2024થી દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધે એટલા માટે વિદ્યાર્થીઓમાં ગુડ મોર્નિંગના શબ્દ બદલે જય હિન્દ શબ્દ કહેવાનો નિર્ણય હરિયાણા રાજ્ય સરકારે લીધેલો છે. મિત્રો, તાજેતરમાં જ ઓડિશા રાજ્યએ અન્નપૂર્તિ અનાજ એટીએમ તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 24/7 અનાજ વિતરણ મશીન લોન્ચિંગ કર્યું છે. ઓડિશા રાજ્ય સરકારે અન્નપૂર્તિ અનાજ એટીએમ તરીકે 24/7 અનાજ વિતરણ મશીનનું લોન્ચિંગ ભારતનું પ્રથમ આ મશીન બની રહેશે. મિત્રો, તાજેતરમાં જ આસામ રાજ્ય સરકાર દ્વારા માનવ અને હાથીના ઘર્ષણને ઘટાડવા માટે હાથી એપ, આ એપનું નામ ખાસ યાદ રાખજો, હાથી અને માનવ વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘટાડવા માટે આસામ સરકારે હાથી એપની શરૂઆત કરી છે. આ એપનું નામ ખાસ યાદ રાખજો, રાજ્ય સરકારનું નામ યાદ રાખજો, માનવ અને હાથી વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા માટે. મિત્રો, તાજેતરમાં સાંસદ ભીમસિંહ દ્વારા, નામ ખાસ યાદ રાખજો, તેની લિખિત 75 ગ્રેટ રેવોલ્યુશનરીઝ ઓફ ઇન્ડિયા, કોના દ્વારા? સાંસદ ભીમસિંહ દ્વારા 75 ગ્રેટ રેવોલ્યુશનરીઝ ઓફ ઇન્ડિયા પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? સાંસદ ભીમસિંહ દ્વારા. શું નામ હતું પુસ્તકનું? 75 ગ્રેટ રેવોલ્યુશનરીઝ ઓફ ઇન્ડિયા પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. દોસ્તો, આ સાથે આપણે ટોપ 10 સમાચારને પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા ઈચ્છુક હોય તેના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. અને દોસ્તો, કરંટ અફેર્સનો 163મો એપિસોડ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વધુ શેર કરશો આ વિડીયો, એવી આપ સૌ દોસ્તો પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.